કહેવાય છે કે અષાઢી બીજ પછી વરસાદ સારો પડે છે। આમ તો જોવા જઈએ તો શાસ્ત્રો અનુસાર કે ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ અષાઢી બીજ પહેલા વરસાદ ખૂબ સારો વરસી જાય, પછી થોડી વરાપ નીકળે ને પછી થોડો વરસાદ પડે। આવો હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ ક્યારેક ક્યારેક એવી આગાહી કરતું હોય છે। પરંતુ અત્યારે જે પ્રમાણની સ્થિતિ સર્જાય છે ગુજરાતના વાતાવરણમાં, કારણ કે લગભગ સતત આજે 8 થી 10 દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સારો એવો અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આજ ક્યાં ક્યાં વરસાદ વરસ્યો તેને વિશે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ વિન્ડી મેપ માધ્યમથી કે આજે અને આજના દિવસમાં દિવસભર સવારથી લઈને સાંજ સુધી અત્યાર સુધી કયા એવા વિસ્તારો કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। પહેલા બે વિસ્તારોની વિગતવાર વાત કરીએ તો ઉત્તર ગુજરાત કે જેમાં બનાસકાંઠા, પાલનપુર એ બાજુના જે વિસ્તારો છે ત્યાં મુશળધાર વરસાદ પડ્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં જઈએ તો ત્યાં રાજકોટ, જેતપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ એ પ્રમાણમાં વરસાદ પડ્યો છે કે રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારો છે તેના એ ઘરો છે એમાં પાણી ઘૂસ્યા હતા। હજુ આવીને આવી આગાહી વિન્ડી મેપમાં કયા પ્રકારની દેખાઈ રહી છે તે પણ જાણવાના પ્રયત્ન કરીએ। આ લગભગ અત્યારનો મેપ છે અને અત્યારના મેપ પ્રમાણે આખું ગુજરાત, તમે કચ્છ સાથે સાથે સૌરાષ્ટ્રની બોર્ડર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, ઉત્તર ગુજરાત લઈ લો, મધ્ય ગુજરાત, આ બધી જગ્યામાં તમને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ દેખાઈ રહ્યો છે। આજની ને અત્યારની પરિસ્થિતિ છે। તમારે ત્યાં કેવો વરસાદ છે પહેલા કમેન્ટ કરીને ખાસ જણાવજો, કારણ કે આપણે લગભગ ગુજરાત છે, ગુજરાતના વિવિધ વિસ્તારો છે ત્યાંની વાત આજે કરવાના છે। વાત બનાસકાંઠાની કરીએ। ગઈકાલે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ અને એમણે કહ્યું હતું કે આગામી 3 દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે। તો એ બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ખાસ કરીને ત્યાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ એટલે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને આ એ વરસાદ કે જે માત્ર 2 થી 2.5 કલાકમાં 3 થી 3.5 ઇંચ વરસાદ વરસ્યો। સ્વાભાવિકપણે એક ધારો મુશળધાર વરસાદ વરસે ત્યારે પાણીનો કોઈ નિકાલ નથી રહેતો, એ માટે થઈને પાણી એકને એક જગ્યાએ ભરાઈ જતું હોય છે ને જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે ને પાણી સીધું જ રોડ ઉપર આવી જતું હોય છે। એ પ્રકારના દ્રશ્યો પણ રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યા છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારની કફોડી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પણ આવીને આવી સ્થિતિ હજુ પણ 3 થી 4 કલાક રહે તેવી સંભાવના વિન્ડી મેપમાં દેખાઈ રહી છે। હવે આ આજના દિવસની આવી સ્થિતિ છે। આગળના દિવસે કાલે કેવી સ્થિતિ હશે વિન્ડી મેપમાં તો તમે જુઓ કે કાલે લગભગ ગુજરાતના વિસ્તારોમાંથી એ સિસ્ટમ છે તે હટી ગઈ છે। સ્વાભાવિકપણે દરિયાનો જે કાંઠો છે તે દ્વારકા સાથે સાથે જે નળિયા કચ્છનો જે વિસ્તાર છે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠો લગભગ ત્યાં કહેવાય ને કે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પણ ધીમી ધારે અને ખૂબ પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે। પરંતુ મહત્વની વાત અહીંયા છે આ તમને જે દેખાય છે કે સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ કફોડી સ્થિતિ છે, કારણ કે દરિયાનો એ વિસ્તાર લગભગ અને ત્યાં જે સિસ્ટમો અરબ સાગરમાં બનતી હોય એની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય છે। સ્વાભાવિકપણે કે જ્યાં સમજો કે આ અરબ સાગર છે, આ અરબ સાગરમાં જો કોઈ સિસ્ટમ બને છે તો એની અસર એ કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી પૂગે છે। આ બધામાં એની અસર જોવા મળે છે। પણ જો ઉપરથી કોઈ સિસ્ટમ પસાર થઈને આવતી હોય, સમજી લો કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ છે તો એની અસર ગુજરાતમાં કઈ રીતે, તો એ હવાનું પ્રેશર જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે એને લઈને પણ આગાહી કરવામાં આવતી હોય છે। રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, ગ્રીન એલર્ટ, આ બધા જ એલર્ટો છે તે આપવામાં આવતા હોય છે। ત્યારે સ્વાભાવિકપણે રેડ એલર્ટ અપાયું હતું અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં 3 કલાક માટે, ત્યાં ખૂબ સારો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। આવતીકાલની આ ઇમેજ તસવીર છે કે જેની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં થોડો ઘણા અંશે વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી લગભગ વિસ્તારમાં છૂટો છવાયા વાદળો જેવી સ્થિતિ સર્જાય તેવી જે ઇમેજ છે તે જોવા મળી રહી છે। ખાસ જે રાજસ્થાનના વિસ્તારોમાં છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, પણ અમદાવાદ, મહેસાણા, પાલનપુર ને બાજુ છે ત્યાં ખૂબ ઓછી માત્રામાં આવતીકાલે વરસાદ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને પછીના દિવસે કયા પ્રકારની ગુજરાતમાં સ્થિતિ રહેવાની છે તમે જુઓ કે એક જ દિવસની અંદર થોડું વાતાવરણ પલટાયું છે।
જે બીજો ભાગ છે ગુજરાતની બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાંથી જે સિસ્ટમો થોડી થોડી સક્રિય થતી દેખાય છે. તમે જુઓ કે 1 2 સાથે અહીંયા 3 અને સાથે આ 4, આ 4 જેટલી સિસ્ટમો, જો કદાચ એક સાથે આ 4 જેટલી સિસ્ટમો બની જાય તો એની અસર ગુજરાતમાં જોવા મળી શકે. કારણ કે ગુજરાત અને જે અલગ અલગ જે રાજ્યોના કહેવાય ને કે બોર્ડર જે છે એ બોર્ડર વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ વરસે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ અત્યારે કહી રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે શું ખરેખર આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તો ગુજરાતમાં આનાથી પણ જોર વરસાદનું વધે? હવે એ જોવા માટે આના આગળના દિવસે આપણે જવું પડે. કારણ કે તમે જુઓ કે સુરત ને આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાં ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. તમે જુઓ જે પરમ દિવસની જે સિસ્ટમ હતી અહીંયા હતી કોટા બાજુ, ત્યાંથી સીધી સરકી અને સીધી આ મેપને થોડો ઝૂમ કરીએ તો આપણને ખબર પડે. કારણ કે રેડ એલર્ટ કઈ દિશામાં જોવા મળી રહ્યું છે. તમે જુઓ કે આ ગુજરાતનો જ ભાગ છે, પાલનપુર છે, સાથે સાથે આજુબાજુનો જે વિસ્તાર છે ઉદયપુર અહીંયા આવી ગયું, રાજસ્થાનની બોર્ડર આવી ગઈ. આ રેડ એલર્ટ છે પાલનપુરમાં, સાથે સાથે સિદ્ધપુર છે ત્યાં યલો એલર્ટ જોવા મળી રહ્યું છે, ગ્રીન ઝોન દેખાઈ રહ્યું છે. આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવાની સંભાવના જોવા મળી રહી છે. કે આ જે સિસ્ટમ છે અત્યારે, આ સિસ્ટમ જો કદાચ ગુજરાત પરથી પસાર થાય છે તો સ્વાભાવિકપણે કે 10 ઇંચથી વધારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ એવું જણાવી રહી છે અત્યારે. પરંતુ શું ખરેખર આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે એને જોવા માટે એક દિવસ આગળ જઈએ આપણે, ત્રીજા દિવસે એટલે ચોથા દિવસે જઈએ આપણે. ચોથા દિવસે કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે થોડો મેપને આપણે ઝૂમ આઉટ કરીએ જેથી કરીને ખબર પડે કે સિસ્ટમ ક્યાં ગઈ. જુઓ તમે કે સિસ્ટમ સાવ એટલે સાવ તે ખતમ થઈ ગઈ છે અને ગુજરાતનો આખો વિસ્તાર છે એ થોડોક એવો કહી શકાય કે વરસાદમાંથી થોડો છુટકારો મળે છે. વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાંક વરસાદ થાય તેવી સંભાવના છે. ગઈકાલે સાંજથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા. લગભગ 2 થી 2.5 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ગઈકાલે સાંજથી લઈને વહેલી સવાર સુધીમાં પડ્યો હોય તેવા આંકડાઓ જે છે તે દેખાઈ રહ્યા છે. કારણ કે ધીમી ધારે વરસાદ હતો, પણ હા ગાજ વીજ ખૂબ ભયાનક હતી. વીજળીના કડાકા પણ એટલા ભયાનક હતા કે કોઈ પણ માણસ નીંદરમાં હોય તો એ પણ જાગી જાય તેવા વીજળીના કડાકા ભડાકા સાથે ગઈકાલે વરસાદ જોવા મળતો હતો. પરંતુ અત્યારની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગુજરાતમાં સાવ એકદમ જે ડ્રાય થઈ ગયું છે બધું. થોડો તડકો નીકળવાની સંભાવના જોવા મળી રહી છે. પણ સ્વાભાવિકપણે જે અત્યારની સ્થિતિ છે એટલે કે આજની કે જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જેતપુર, ગોંડલ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખૂબ એવો સારો વરસાદ વરસ્યો છે. નદી નાળામાં પાણી પણ જોવા મળ્યા છે. જે કહી શકાય કે અંડરપાસ હોય, જે લોકોના રાહદારીઓને પસાર થવાના જે અંડરપાસ હોય તેમાં એટલી માત્રામાં પાણી ભરાયા છે કે લોકોને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એટલે સ્વાભાવિકપણે કે ત્યાં તંત્ર દ્વારા બેરિકેટિંગ મારીને કદાચ રસ્તા પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા, આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.